ગુજરાતનું એ ડાંગ કે જ્યાં કુદરતે અખૂટ સૌંદર્ય વેર્યું છે અને એ ડાંગ અત્યારે સાપુતારા 16 કળાએ ખીલી ઉઠ્યું છે। સાપુતારા ગીરાધોધ અને બોટનિકલ ગાર્ડન પર પ્રવાસીઓની ભીડ ઉમટી છે, કારણ કે આજે મોન્સૂન ફેસ્ટિવલનો અંતિમ દિવસ હતો, તહેવારોનો અંતિમ દિવસ હતો અને સાપુતારાના સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા। તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ડાંગનો આ સાપુતારા પ્રદેશ। આ એવો વિસ્તાર છે કે જેવું ચોમાસાનો આરંભ થાય, ચોમાસાની શરૂઆત થાય અને પ્રવાસીઓ ત્યાં પહોંચવા માટે દોટ મૂકતા હોય છે અને અત્યારે આ સુંદર નજારાને માણવા માટે, આ સુંદર માહોલને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। આજે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો આખરી દિવસ હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। એ ગીરાધોધ હોય, બોટનિકલ ગાર્ડન હોય કે અન્ય એ વિસ્તારો હોય કે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, બધી જ જગ્યાએ આવી હડેઠડ ભીડ જામી।